તો તમારે આ 5th સેમેસ્ટરનો સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર અને તેનો કોડ આપણા જોડે છે 3350601. તેત્રીસ 50 601 કોડ છે અને ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર સબ્જેક્ટનું નેમ છે. તો તેના અંદર મેઇનલી તમને આ રીતે ટોટલ 7 યુનિટ આપેલી છે. તો ફર્સ્ટ યુનિટ જે રિલેટેડ છે તમારું એ છે કેલ્ક્યુલેશન ઓફ લોડ ઓન રૂફ ટ્રસ. એટલે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ શેડ હોય અથવા તો પાર્કિંગનું તમે સિમ્પલ એક્ઝામ્પલ લો તો એનું છાપરું જે બનેલું હોય છે સ્ટીલ સ્ટ્રક્ચરનું જ બનેલું હોય છે, પતરાથી જે બનેલું હોય છે, તો એની ડિઝાઇન કરવાની હોય છે. તો રૂફ ટ્રસની ડિઝાઇન કઈ રીતે, ટ્રસ આપણે થર્ડ સેમેસ્ટરના અંદર ભણી ચૂક્યા છીએ, એનાલાઇસિસ ઓફ ટ્રસ. તો ડિફરન્ટ ટાઈપ્સના ટ્રસ હતા તે આપણા જોડે, કિંગ પોસ્ટ, ક્વીન પોસ્ટ, અને તેના પર લાગતા લોડ્સ આપણે જોયા હતા કે ટ્રસ ઉપર જે લોડ લાગતો હોય એ જોઈન્ટ ઉપર લાગતો હોય અને જનરલી આપણે પોઈન્ટ લોડનું જ કેલ્ક્યુલેશન કર્યું. અને ટ્રસ પર લાગતા લોડ જે છે એ એક્શિયલ લોડ હોય, તે કોમ્પ્રેશન હોઈ શકે, અને બીજું જે છે એ ટેન્શન. બે ટાઈપના જ લોડ હોય અને તેની કેલ્ક્યુલેશન આપણે જોઈ ચૂક્યા છીએ. તો નેક્સ્ટ એના પછી એ ફર્સ્ટ જે ચેપ્ટર છે એ આરજેપી સર તમને ચલાવશે. એમને સ્ટાર્ટ પણ કરી દીધું હશે અને તમને ક્લાસરૂમના અંદર શેર પણ કરવામાં આવ્યું છે. સેકન્ડ ચેપ્ટર જે છે બોલ્ટેડ અને વેલ્ડેડ કનેક્શન, એ મારે ચલાવવાનું છે. થર્ડ જે ચેપ્ટર છે એ આરજે પટેલ સર ચલાવશે તમને, ટેન્શન મેમ્બર. ફોર્થ જે ચેપ્ટર છે કોમ્પ્રેશન મેમ્બર, સ્ટ્રટ એન્ડ કોલમ, એ પણ આરજે પટેલ સર ચલાવશે. નેક્સ્ટ લેસિંગ એન્ડ બેટનિંગ. પછી આ જે ચેપ્ટર છે લેટરલી રીસ્ટ્રેન બીમ એન્ડ પર્લિંગ, એ મારે ચલાવવાનું છે. અને નેક્સ્ટ જે ચેપ્ટર છે સ્લેબ બેઝ ફાઉન્ડેશન, એ આરજે પટેલ સાહેબ તમને સ્ટીલ સ્ટ્રક્ચરના અંદર કમ્પ્લીટ કરાવશે. તો હવે આપણે જે ચેપ્ટર છે બોલ્ટેડ એન્ડ વેલ્ડેડ કનેક્શન, સિમ્પલ ઇન્ટ્રોડક્શન તમને સાહેબે આપી દીધું હશે કે કઈ કઈ થિયરી યુઝ આવે છે, સ્ટીલ સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતી વખતે આપણે કયા કયા પેરામીટર્સ ધ્યાન રાખવાના છે, એ તમને ઇન્ટ્રોડક્શન પાર્ટ્સના અંદર મળી ગયું હશે જોવા. તો હવે આપણે આના અંદર જોઈએ તો યુનિટ 2 છે તમારી બોલ્ટેડ એન્ડ વેલ્ડેડ કનેક્શન્સ. કનેક્શન્સનો મીન્સ છે આપણે કે કોઈ પણ બે એલિમેન્ટ હોય એને આપણે જોઈન્ટ કરવા હોય તો એને કનેક્શન આપવું પડે. તે કનેક્શન આપણું બોલ્ટથી પણ હોઈ શકે છે અને વેલ્ડથી પણ હોઈ શકે છે. સમજી લો કે કોઈ પાઇપલાઇન છે અને તેના અંદર પાણીનો ફ્લો કરવાનો છે, તો તેના અંદર લીકેજ ના થવો જોઈએ, તો આપણે જનરલી વેલ્ડેડ કનેક્શનનો એ જગ્યા ઉપર ઉપયોગ કરીએ. અને બોલ્ટેડ કનેક્શન કે જ્યાં પાણી જેવું મટીરિયલ નથી, બીજું કોઈ મટીરિયલ છે અને આપણે શિયરના અંદર એને ફેલ થવા નથી દેવાનું અને સ્ટોરેજ કરવાનું છે, તો બોલ્ટેડ કનેક્શનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. કોઈ બે પ્લેટ હોય અને તેને જોઈન્ટ કરવાની હોય આ રીતે, તો એના ઉપર આપણે આ રીતે અહીંયા બોલ્ટ પ્લેસ કરીએ છીએ, બોલ્ટથી એને જોઈન્ટ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એના અંદર મેજર લર્નિંગ આઉટકમમાં જોઈએ તો પહેલું જ છે ડિઝાઇન બોલ્ટ કનેક્શન. હવે મિત્રો અહીંયા બે ફરક જોવાનું છે. સૌથી પહેલાં એનાલાઇસિસ અને બીજું છે ડિઝાઇન. એનાલાઇસિસના ચેપ્ટર આપણે બધે જ ભણી ચૂક્યા છીએ. ફર્સ્ટ જ્યાંથી એપ્લાઇડ મિકેનિક્સથી ચાલુ કરીએ તો એપ્લાઇડ મિકેનિક્સના અંદર તમને સેન્ટ્રોઇડ અને સીજી, સેન્ટર ઓફ ગ્રેવિટી, અને રિએક્શન ઓફ બીમ, એ બે ચેપ્ટર કમ્પ્લીટ કરવાના રહેશે. એ જો આવડતા હશે તો ડિઝાઇનના ચેપ્ટરના અંદર આપણે આગળ વધી શકીશું. નેક્સ્ટ જે છે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ. તો સ્ટ્રક્ચરલ મિકેનિક્સના અંદર તમે ભણી ચૂક્યા છો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. એ બંને ચેપ્ટર પણ આપણને આવડવા જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અથવા તો ફિક્સ બીમ હોય તો એનો શિયર ફોર્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે, અને બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એસએમ આપણે જોઈ ચૂક્યા છીએ. SM2 ના અંદર તમે મેથડ ભણી ચૂક્યા છો, MDM મેથડ હતું. એ મેથડનો પણ અહીંયા ક્યાંક ઉપયોગ થશે તમારે, જ્યારે તમારે સપોર્ટ્સ ઉપરની મોમેન્ટ શોધવાની રહેશે. કઈ મોમેન્ટ? સપોર્ટ્સ મોમેન્ટ. સપોર્ટ્સ ઉપર જે મોમેન્ટ આવે તે કેવી હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, હોગિંગ મોમેન્ટ હોય કે સેગિંગ મોમેન્ટ હોય, ચેટમાં રિપ્લાય આપશો તમે.
સપોર્ટ્સ પરની મોમેન્ટ નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ હોય, હોગિંગ મોમેન્ટ અથવા તો સેગિંગ મોમેન્ટ. કોઈને ખ્યાલ હોય તો રિપ્લાય આપો ચેટમાં. ચાલો, સપોર્ટ્સ પરની મોમેન્ટ આપણી જનરલી હોગિંગ મોમેન્ટ હોય. કઈ છે? હોગિંગ મોમેન્ટ એટલે નેગેટિવ મોમેન્ટ પણ એને કહી શકાય, નેગેટિવના અંદર. તો એ પણ ક્યાંક કેલ્ક્યુલેટ કરવાનું આવશે. એટલે આ ચેપ્ટર બધા તમે રિવાઇઝ કરી લેજો. અત્યારે તમારી જોડે એની બુક પણ હશે, SM2ની હશે, SM, AM. તો નેક્સ્ટ જે છે ડિઝાઇન ઓફ બોલ્ટ કનેક્શન. બોલ્ટ કનેક્શનની ડિઝાઇન કરવાની છે. તો મિત્રો, ડિઝાઇન માટે આપણા જોડે કયા કયા ક્રાઇટેરિયા છે, ડિઝાઇન કઈ રીતે કરી શકાય? તો કોઈ પણ એલિમેન્ટની ડિઝાઇન કરવાની હોય, સમજી લો કે બે પ્લેટ છે. આ રીતે એક ફર્સ્ટ પ્લેટ છે અને સેકન્ડ આ રીતની પ્લેટ છે, અને એ બંનેને અહીંયા જોઈન્ટ કરવાની છે. તો આપણે બોલ્ટથી એને જોઈન્ટ કરી શકીએ છીએ, અથવા તો અહીંયા વેલ્ડિંગ કરીને પણ એને જોઈન્ટ કરી શકીએ છીએ. તો આપણે અત્યારે ફક્ત વાત કરવાની છે બોલ્ટેડ કનેક્શનની. તો બોલ્ટથી એ પ્લેટને આપણે જોઈન્ટ કઈ રીતે કરશું? અને પ્લેટ જે હશે એ તે પણ અલગ અલગ થિકનેસની હશે. ફર્સ્ટ પ્લેટની સમજી લો થિકનેસ 10 mm છે, તો સેકન્ડ પ્લેટની થિકનેસ સમજી લો 12 mm છે. તો આપણે બોલ્ટ જે છે એ કઈ રીતે પ્લેસ કરીશું અને જે એનો હોલ ડાયામીટર છે એ કઈ રીતે મૂકીશું, તેની આપણે ગણતરી એટલે ડિઝાઇન ઓફ બોલ્ટેડ કનેક્શનના અંદર કરવાની છે. એંગલ સેક્શન. હવે એંગલ સેક્શન કોને કહીએ? તો સેક્શનની ચર્ચા કદાચ આરજે પટેલ સાહેબે તમને કરી હશે કે આ ટાઈપનું કોઈ સેક્શન હોય એલ શેપમાં, તો એંગલ ટાઈપનું સેક્શન કહેવાય. આ રીતે એની લંબાઈ હશે, એંગલ સેક્શન. જે રેલવેના રેલ્સ જે છે એ કઈ ટાઈપનું સેક્શન છે? આપણું આઈ સેક્શન છે. એટલે આપણે રેલ્સને વચ્ચેથી કટ કરીએ, ક્રોસ સેક્શન જોઈએ તો આઈ શેપનું દેખાશે. તો સેમ એવી જ રીતે જે એલ શેપનું સેક્શન હશે, તમે છાપરું ક્યાંય જોયું હશે ત્યાં આ ટાઈપના સેક્શન જોવા મળશે તમને, એલ ટાઈપના. આગળ મિત્રો પીપીટીના અંદર આપણે વ્યવસ્થિત જોઈશું એંગલ સેક્શન કોને કહીશું. અને ગસેટ પ્લેટ. ગસેટ પ્લેટ્સ એટલે બે મેમ્બરને જ્યારે વેલ્ડિંગ કરવાના હોય અથવા તો બોલ્ટિંગ કરવાના હોય, તો મેમ્બર એકબીજાથી પણ આપણે કનેક્ટ કરી શકીએ, તો બે મેમ્બર જ કનેક્ટ થાય. પણ નંબર ઓફ મેમ્બર્સ હોય અને એને એક જ જોઈન્ટ ઉપર કનેક્ટ કરવા હોય તો આપણે ગસેટ પ્લેટનો ઉપયોગ કરીએ છીએ. તે પણ અલગ અલગ થિકનેસની હોય છે. તો હવે સબ ટોપિકમાં જોઈએ આપણે, તો પહેલું જે છે એ રિજિડ કનેક્શન છે, સેકન્ડ જે છે એ પિન કનેક્શન છે, અને થર્ડ જે છે એ સેમી રિજિડ કનેક્શન છે. તો ત્રણ ટાઈપના જુદા જુદા કનેક્શન છે, રિજિડ, સેમી રિજિડ અને પિન કનેક્શન. તો ત્રણે આપણે જોઈએ કઈ રીતે એને અલગ અલગ રીતે દર્શાવી શકાય છે. મિત્રો પીપીટી દેખાય છે ને બધાને? રિજિડ અને પિન કનેક્શન જોઈએ, એની વાત કરીએ આપણે. રિજિડ કનેક્શન કોને કહીશું અને પિન કનેક્શન કોને કહીશું? તો આપણે જનરલી જે જોયું હતું ફિક્સ હોય, ફિક્સ સપોર્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. તો જો ફિક્સ સપોર્ટ હોય ફર્સ્ટ જે કનેક્શન છે આપણું જે છે એ
રિજિડ કનેક્શન છે. તો રિજિડ કનેક્શન એટલે ફિક્સ સપોર્ટ પણ કહી શકાય એને. ફિક્સ સપોર્ટ જે કનેક્શન હોય, ફિક્સ સપોર્ટ એટલે એના અંદર વર્ટિકલ મુવમેન્ટ, પછી હોરિઝોન્ટલ મુવમેન્ટ અને મોમેન્ટ, એટલે ત્રણેય રિએક્શન આવતી હોય એના અંદર, RA, HA અને MA. તો એ ટાઈપનું કનેક્શન એટલે રિજિડ કનેક્શન. રિજિડ કનેક્શન આપણે બોલ્ટ અને વેલ્ડ બંનેથી મળી શકે છે. તો રિજિડ એટલે ફિક્સ કરી દીધું એ સપોર્ટને, ન એ વર્ટિકલ જઈ શકશે, ન હોરિઝોન્ટલ મૂવ થઈ શકશે, ન એના અંદર તમે ફોર્સ એપ્લાય કરશો તો એ બેન્ડ પણ થઈ શકશે, અથવા તો મોમેન્ટ એના અંદર થઈ શકે. તો આ ટાઈપનું કનેક્શન આ જે દેખાય છે તમને રિજિડ કનેક્શન છે. આ બે જે કનેક્શન છે આ પિન ટાઈપના કનેક્શન છે. પિન મીન્સ અહીંયા તમે પિન પુટ કરી દો તો આનું મૂવમેન્ટ થઈ શકશે, આ અપ એન્ડ ડાઉન થઈ શકે છે. સેમ અહીંયા જે પિન પ્રોવાઈડ કરેલી છે તેનાથી પણ એ અપ એન્ડ ડાઉન થઈ શકે છે. તો ડિસ ટાઈપ ઓફ કનેક્શન ઇઝ કોલ્ડ રિજિડ, અને સેકન્ડ જે કનેક્શન છે એને આપણે સેમી રિજિડ કનેક્શન કહીએ. તો સેમી રિજિડ અને રિજિડ કનેક્શન ક્લિયર છે. એના પછી નેક્સ્ટ જોઈએ કઈ જગ્યાએ કયું કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો રિજિડ કનેક્શન જે હોય, રિજિડ કનેક્શન જે છે તો જનરલી રિજિડ એટલે ફિક્સ અને પિન એટલે હિન્જ ટાઈપ સપોર્ટ. તો પિન જોઇન્ટ્સ ડુ નોટ અલાઉ ધ ટ્રાન્સફર ઓફ મોમેન્ટ, એટલે એના અંદર MA ઇક્વલ ટુ 0 થાય, મોમેન્ટ ઇક્વલ ટુ 0 થાય. આપણને ખબર છે ત્યાં ખાલી HA અને RA બેની જ વેલ્યુ હોય, MA ઇક્વલ ટુ 0 થઈ જાય. જ્યારે રિજિડ કનેક્શન હોય એના અંદર શું હોય, MA પણ હોય, RA પણ હોય અને હોરિઝોન્ટલ રિએક્શન HA પણ હોય. તો દેર બાય allowing the joint to rotate by minuscule amount, એટલે તમે એ જોઈન્ટને રોટેટ કરી શકો છો. તો તે ટાઈપનું કનેક્શન એટલે પિન કનેક્શન. wherever the rigid joint, rigid એટલે ફિક્સ ટાઈપનો, do not allow any rotation, એટલે એ ફિક્સ થઈ ગયો ત્યાંથી તમે એને મૂવ કરી શકતા નથી. allow the transfer of moment, એના અંદર મોમેન્ટ અલાઉ થાય છે, એટલે MA પણ હશે, RA પણ હશે અને HA પણ હશે. તો નેક્સ્ટ જોઈએ આપણે ઇન સ્ટીલ સ્ટ્રક્ચર. સ્ટીલ સ્ટ્રક્ચરના અંદર આપણા જે કનેક્શન હશે ડિટેલિંગ પ્રાઇમલી ડિસાઇડ વેધેવર જોઈન્ટ ઇઝ રિજિડ ઓર ફ્લેક્સિબલ. રિજિડ જોઈન્ટ બોલ્ટેડ કનેક્શનથી મેળવી શકે છે, વેલ્ડેડથી પણ મેળવી શકીએ છીએ. તો રિજિડ મીન્સ એક બોલ્ટ જે છે એને તમે એકદમ ટાઈટ કરી દો તો એ રિજિડ ટાઈપ થઈ ગયો, ફિક્સ કનેક્શન થઈ ગયો. જો એના અંદર થોડુંક વિયર એન્ડ ટીયર આવશે, થોડુંક મૂવમેન્ટ થશે અને બોલ્ટ લૂઝ થઈ જશે તો એ વન ટાઈપ ઓફ પિન કનેક્શન થઈ ગયા. તો આપણે એવું ના કહી શકીએ કે બોલ્ટેડ કનેક્શન ઓલવેઝ રિજિડ જ હોય, એ સેમી રિજિડ ટાઈપ થઈ ગયું. ફિક્સ પણ છે જ્યારે ફૂલ ટાઈટ છે, અને થોડોક એ લૂઝ થાય ત્યારે પિન કનેક્શન પણ છે, એટલે સેમી રિજિડ ટાઈપ કનેક્શન છે. તો અહીંયા જેમ લખેલું છે એઝ ફાર એઝ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર. રેનફોર્સ એટલે RCC થી બનેલા. RCC એટલે જેના અંદર સ્ટીલ હોય, સિમેન્ટ હોય, સેન્ડ હોય, એગ્રીગેટ અને વોટર, આ બધું મિક્સ થાય એટલે આપણા જોડે બને RCC. જનરલી એ સ્લેબ જે હોય છે એ RCC નો બનેલો હોય છે, આપણે જોયું છે સ્લેબ. તો આર કન્સર્ન 99.9% ઓફ ધેમ આર મોનોલિથિક. મોનોલિથિક એટલે જોડે જ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે વિથ રેન્ફોર્સમેન્ટ રનિંગ થ્રુ ધ જોઈન્ટ આર કોલ્ડ રિજિડ જોઈન્ટ. એ ટાઈપના જોઈન્ટ આપણા રિજિડ હોય છે. અને નેક્સ્ટ જોઈએ આપણે રિજિડ જોઈન્ટ પછી આ રીતનું કોઈ છે, આ સિમ્પલી સપોર્ટેડ માની લો. પિન હોય એટલે સિમ્પલી સપોર્ટેડ છે. તો સિમ્પલી સપોર્ટેડ હોય અને તેના પર UDL લાગતો હોય તો એનો કર્વ આ રીતે જ બને, કેમ કે અહીંયા સપોર્ટ ઉપર મોમેન્ટ MA ઇક્વલ ટુ 0 અને MB ઇક્વલ ટુ પણ 0 થાય. ઓનલી સેન્ટરમાં મોમેન્ટ આવશે એ WL²/8 હોય, આપણે જાણીએ છીએ. નેક્સ્ટ જે આ સેમી રિજિડ કનેક્શન. સેમી રિજિડ એટલે આ ન ફિક્સ છે, આ પૂરેપૂરો સપોર્ટ ફિક્સ પણ નથી અને આ સિમ્પલી સપોર્ટેડ પણ નથી, એટલે થોડુંક બિહેવિયર ચેન્જ, એટલે હોરિઝોન્ટલ મૂવમેન્ટ આપણે એને અલાઉ કરીએ છીએ. તો આ સેમી રિજિડ ટાઈપ થઈ ગયો. અહીંયા પણ થોડીક મોમેન્ટ આવશે અને અહીંયા પણ મોમેન્ટ આવશે, અને સેન્ટરમાં જે મોમેન્ટ આવશે એ આવશે સેગિંગ મોમેન્ટ, અને અહીંયા જે મોમેન્ટ આવશે એ હોગિંગ મોમેન્ટ. અને આ ફિક્સ ટાઈપ થઈ ગયું. ફિક્સ ટાઈપ એટલે અહીંયા જે છે એ પોઝિટિવ મોમેન્ટ છે, આ સપોર્ટ ઉપર નેગેટિવ મોમેન્ટ છે. આ ફિક્સ બીમના આપણે જે સમ ગણ્યા હતા એના ઉપરથી ખબર પડશે તમને કે જો UDL લાગતો હોય તો આની વેલ્યુ હતી -WL²/12 અને આ બાજુ થશે +WL²/12, અને સેન્ટરમાં તમે એને WL/8 થી લખો છો, WL²/8.
તો આ ફિક્સ ટાઈપનો, તો આ ડાયાગ્રામ આપણને ખબર હોવા જોઈએ, આ પિન સપોર્ટ માટે, સેમી રિજિડ માટે અને ફિક્સ સપોર્ટ માટે. તો 3 કનેક્શન આપણે જોઈ લીધા, રિજિડ, પિન અને સેમી રિજિડ. હવે કનેક્શન માટે નેક્સ્ટ આપણે ઉપયોગ કરીએ છીએ બોલ્ટનો. તો બોલ્ટ કઈ રીતનો હોય છે એ જોઈએ. બોલ્ટનું એક ડાયાગ્રામ અહીંયા આપેલું છે તમને. બોલ્ટનું ડાયાગ્રામ બધા જોઈ શકો છો તમે. તો આ ડાયાગ્રામ જોઈએ બોલ્ટનું. બોલ્ટ જનરલી બધાએ જોયા હશે. ચાકી જે હોય એને આપણે નટ કહીએ, અને આ રીતનું કોઈ લંબાઈ વાળું, જેની લંબાઈ વધારે હોય એ એલિમેન્ટ શું કહેવાય છે? બોલ્ટ. એટલે વધારે કન્ફ્યુઝન થતું હોય છે લોકોને, બોલ્ટ કોને કહીએ અને નટ કોને કહીએ. તો ચાકી જે છે એને નટ કહીએ, અને આ ટાઈપનું લેન્થ વાળું એલિમેન્ટ જે છે એને બોલ્ટ કહીએ. તો બોલ્ટનું આ પોર્શન જે દેખાય છે, ઉપરનું પોર્શન, આ ક્યારેક ચોરસ હોઈ શકે છે. ઉપરનું પોર્શન, જો એનો પ્લાન જોઈએ આપણે, ક્યારેક આ ટાઈપનો શેપ પણ હોઈ શકે છે ઉપર બોલ્ટનો, ઉપરથી દેખીએ તો આ જે કનેક્શન જે છે, આ વસ્તુ અહીંયાથી એને હેડ કહીએ, બોલ્ટનો હેડ. આ પોર્શન અહીંયાથી, એટલે જ્યાં બોલ્ટના અંદર કોઈ પણ ગ્રુવ નથી અહીંયા, તો એ ટાઈપનું પોર્શન શું કહેવાશે? શેન્ક અથવા તો ગ્રીપ ઓફ બોલ્ટ. નેક્સ્ટ જે પોર્શનના અંદર આપણે ગ્રુવ દેખાય છે, થ્રેડેડ, એને થ્રેડ કહીએ, થ્રેડેડ પોર્શન ઓફ બોલ્ટ. થ્રેડ છે, આ પોર્શન ક્લીન હોય એટલે શેન્ક, અને આ પોર્શન હેડ છે. આ ટ્રાન્ઝિશન ઝોન મીન્સ શેન્કથી આપણું બિહેવિયર જાય છે થ્રેડ તરફ. અને આ જે દેખાય છે અહીંયા, ધીસ ઇઝ કોલ્ડ રેડિયસ ઓફ બોલ્ટ. તો મેન એલિમેન્ટ આપણને બોલ્ટના ખબર પડી ગયા, હેડ, શેન્ક, થ્રેડ, રેડિયસ અને ટ્રાન્ઝિશન ઝોન. આ ટાઈપનો કોઈ બોલ્ટ હોય છે. બોલ્ટ અલગ અલગ ડાયામીટરના હોઈ શકે છે. ડાયામીટર એટલે તમે બોલ્ટનું ડાયામીટર અહીંયાથી મેજર કરી શકો છો. આ ડી જે હોય એનો એ ડાયામીટર છે. ડાયામીટર ઓફ બોલ્ટ આપણું 10 mm, 8 mm, 12 mm, 16 mm, એ રીતે અલગ અલગ ડાયાના બોલ્ટ મળી શકે છે. નેક્સ્ટ, કોઈક બોલ્ટ એવા પણ હોય જેના અંદર શેન્ક પોર્શન હોય જ નહીં, એટલે આ પોર્શનમાં પણ શું હોય? થ્રેડ હોય. એટલે શેન્ક ઇક્વલ ટુ 0, એના અંદર શેન્ક નથી. તો બોલ્ટ આપણે જોયો. હવે ગ્રેડ ઓફ બોલ્ટની વાત કરીએ. ગ્રેડ ઓફ બોલ્ટ કોને કહીએ? અલગ અલગ ગ્રેડના બોલ્ટ માર્કેટમાં અવેલેબલ છે. ડિપેન્ડ્સ ઓન વિચ ટાઈપ ઓફ રિક્વાયરમેન્ટ, કે આપણે કઈ જગ્યાએ બોલ્ટનો ઉપયોગ કરવો છે તે પ્રમાણે એનું બોલ્ટના અલગ અલગ ગ્રેડ પ્રમાણે આપણે એને પરચેજ કરી શકીએ છીએ. જો અહીંયા દેખાય છે એક બિહેવિયર ગ્રેડ 2 નું છે, એના અંદર કોઈ પણ આ રીતના માર્કિંગ કરેલા નથી. આ ગ્રેડ 2 નો બોલ્ટ છે. અહીંયા 3 માર્કિંગ છે, તો એને ગ્રેડ 5 નો બોલ્ટ કહે છે. અને આ રીતે 3 અને 3 6 માર્કિંગ છે, એને ગ્રેડ 8 નો બોલ્ટ કહીએ છીએ. નેક્સ્ટ, બોલ્ટના અંદર અલગ અલગ ક્લાસ આપેલી છે. જો ક્લાસ 8.8, આપણે નોર્મલ ક્લાસ 4.6 ગ્રેડથી બોલ્ટ સ્ટાર્ટ થાય. 4.6 બોલ્ટના ઉપર લખેલું હશે, તમારા ઘરે જો હોય તો જોઈ શકશો કે આ રીતે 10.9 અને 12.9 આ રીતે અલગ અલગ ગ્રેડના બોલ્ટ આપેલા છે. આ બોલ્ટ દર્શાવે છે કે એની યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ કેટલી છે. મિત્રો, યીલ્ડ સ્ટ્રેન્થ કોને કહીએ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ કોને કહીએ? જો ટૂંકમાં જવાબ ખબર હોય તો ચેટ બોક્સમાં રિપ્લાય કરો બધા. યીલ્ડ સ્ટ્રેન્થ કોને કહીએ અને અલ્ટિમેટ? જ્યારે આપણે સ્ટીલનો ટેસ્ટ કર્યો હતો, જે સરિયાનો ટેન્શન ટેસ્ટ કર્યો હતો, એના અંદર આ બે વસ્તુ આવતી હતી. આપણે યીલ્ડ પોઈન્ટ પણ આવતું હતું અને અલ્ટિમેટ પોઈન્ટ. એટલે યીલ્ડ પોઈન્ટ ઉપરની સ્ટ્રેસને કહીએ છીએ આપણે યીલ્ડ સ્ટ્રેસ, અને સેકન્ડ જે છે અલ્ટિમેટ સ્ટ્રેસ. તો બંનેમાં શું ફરક છે? યીલ્ડ સ્ટ્રેસ કોને કહીએ અને અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહીએ? ચેટ બોક્સમાં રિપ્લાય આપો. 5 મિનિટ વેઇટ કરું છું હું.
ચાલો તો તમે એ સર્ચ કરજો યીલ્ડ સ્ટ્રેસ કોને કહીશું અને અલ્ટિમેટ સ્ટ્રેસ સ્ટ્રેન્થનું ડાયાગ્રામ તમે જોશો સ્ટીલનું તો એના અંદર તમને મળી જશે કે યીલ્ડ સ્ટ્રેન્થ કોને કહીએ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ કોને કહીએ. આગળ વધતા હવે ક્લાસિફિકેશન ઓફ બોલ્ટ જોઈએ. ક્લાસિફિકેશન ઓફ બોલ્ટ એટલે બોલ્ટ કયા કયા હોઈ શકે છે, બિહેવિયર ઉપરથી કયા હોઈ શકે છે, મટીરિયલ કયા ટાઈપનું યુઝ કરીએ છીએ એના ઉપરથી પણ બોલ્ટ બદલાય છે, બોલ્ટના ગ્રેડ ઉપરથી પણ એનું ક્લાસિફિકેશન થઈ શકે છે. તો સૌથી પહેલાં તો અહીંયા નામ આપેલું છે બ્લેક બોલ્ટ. બ્લેક બોલ્ટ કોને કહીશું? ઇટ ઇઝ નોન એઝ અનફિનિશ બોલ્ટ્સ અથવા તો ઓર્ડિનરી બોલ્ટ પણ કહી શકાય. કોમન, રફ ઓર બ્લેક બોલ્ટ એટલે જનરલી વધારે ઉપયોગ થતો હોય ઓર્ડિનરી, કોમન, રફ બોલ્ટ છે અને બ્લેક બોલ્ટ. યુઝ ઇન લાઇટ સ્ટ્રક્ચર. લાઇટ સ્ટ્રક્ચર એટલે પર્લિન અને બ્રેસિંગના અંદર ઉપયોગ થાય છે એનો. અંડર સ્ટેટિક લોડ્સ કયા ટાઈપના? ઓનલી કોન્સ્ટન્ટ એટલે સ્ટેટિક લોડ જ લાગવા જોઈએ, ડાયનેમિક લોડ એપ્લાય થતા હશે ત્યાં આપણે બ્લેક બોલ્ટનો ઉપયોગ નહીં કરીએ. ધીઝ આર મેનલી મેડ ફ્રોમ માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલથી બનેલા હોય છે. એનો શેપ સ્ક્વેર, આ શેપ તમને દેખાય છે એ સ્ક્વેર ટાઈપનો શેપ છે અને આ હેક્ઝાગોનલ શેપ છે. ધીસ ટાઈપ ઓફ બોલ્ટ ઇઝ થ્રેડેડ. જો આના અંદર બધા થ્રેડ જ છે અને અહીંયા સેન્કનું પોર્શન પણ છે અને થ્રેડેડ પોર્શન પણ છે. તો બ્લેક બોલ્ટ આપણે જોઈ લીધું જનરલી અનફિનિશ હોય, રફ હોય, લાઇફ ટાઈપ ઓફ સ્ટ્રક્ચરમાં વપરાય છે, માઇલ્ડ સ્ટીલના બનેલા હોય છે. હવે જોઈએ નેક્સ્ટ. સ્ક્વેર હેડ્સ કોસ્ટ લેસ બટ હેક્ઝાગોનલ હેડ ગીવ અ બેટર એપિરિયન્સ. એપિરિયન્સ એટલે દેખાવ સારો છે એનો હેક્ઝાગોનલનો, એટલે જનરલી હેક્ઝાગોનલ બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. આર ઇઝીયર ટુ હોલ્ડ બાય વ્રેન્ચેસ એટલે આપણે પાના પકડથી એને પકડવું હોય તો હેક્ઝાગોનલ બોલ્ટ ઇઝીલી આપણે કેચ થઈ શકે છે. એન્ડ રિક્વાયર લેસ ટર્નિંગ સ્પેસ એટલે એને જ્યારે બોલ્ટને આપણે ફિક્સ કરવું હોય તો સ્પેસ ઓછો જોઈએ ફિટ કરવા માટે, જ્યારે સ્ક્વેર બોલ્ટના અંદર વધારે સ્પેસની જરૂર પડે છે. તો ફર્સ્ટ ટાઈપનો બોલ્ટ છે આપણો બ્લેક બોલ્ટ. નેક્સ્ટ જોઈએ ટર્ન બોલ્ટ. ટર્ન બોલ્ટ એટલે ઉપરથી એનો જનરલી શેપ હશે એ તમારો સર્ક્યુલર શેપ હશે. ટર્ન એટલે જે આપણે સ્ક્રૂ ડ્રાઈવરથી પણ ફિટ કરી શકીએ છીએ. ટર્ન ટાઈપ ઓફ બોલ્ટ. સિમિલરલી ટુ અનફિનિશ બોલ્ટ with difference that the shank of this bolt is formed from a hexagonal rod. આ હેક્ઝાગોનલ શેપના પણ હોઈ શકે છે, એનાથી પણ બનાવવામાં આવેલા હોય છે. હાઈ શિયર એન્ડ બિયરિંગ રેઝિસ્ટન્સ. શિયર વધારે રેઝિસ્ટ કરી શકે છે અને બિયરિંગ કમ્પેર ટુ અનફિનિશ બોલ્ટ. અનફિનિશ બોલ્ટ એટલે આપણો બ્લેક બોલ્ટ. ધીઝ બોલ્ટ્સ આર ઓબ્ઝોલેટ નાઉઅડેઝ. જનરલી આ ટાઈપના હવે બોલ્ટ ઉપયોગમાં આવતા નથી. નાના પ્લાયવુડના કે એ કામ હોય એના અંદર વપરાય છે ફર્નિચરના કામમાં, પણ બાકી જે સ્ટીલના સ્ટ્રક્ચર છે તેના અંદર આ ટાઈપના બોલ્ટનો ઉપયોગ થતો નથી. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે ક્લાસિફિકેશન ઓફ બોલ્ટ આવે તો તેના અંદર તમારે બ્લેક બોલ્ટ લખવાનું છે. સેકન્ડ ટર્ન બોલ્ટ. નેક્સ્ટ છે રીબ બોલ્ટ. રીબ ટાઈપ્સ ઓફ બોલ્ટ. નામ ઉપરથી જ સ્પષ્ટ છે કે રીબ આ ટાઈપની રીબ ત્યાં આવતી હોય છે. અમુક બોલ્ટના અંદર આ રીતના અંદર થ્રેડેડ તો હોય, થ્રેડેડ પોર્શન સિવાય આ રીતની લાઇનિંગમાં રિંગ હોય, વચ્ચે ગ્રુવ્સ હોય અને 3-4 લાઈનો આપેલી હોય, એ ટાઈપના બોલ્ટ એટલે રીબ બોલ્ટ. એને ફ્લટેડ બોલ્ટ પણ કહી શકીએ છીએ આપણે. કયા ટાઈપના બોલ્ટ? ફ્લટેડ બોલ્ટ. બોલ્ટ્સ હેવ મોર રેઝિસ્ટન્સ ટુ વાઇબ્રેશન. વાઇબ્રેશન્સ જે જગ્યાએ વધારે આવતું હોય તો આ એને શું કરશે, ગ્રુવ્સ હશે આના અંદર, તે બોલ્ટને લૂઝ થવા નહીં દે. ઓર્ડિનરી બોલ્ટ કરતાં વાઇબ્રેશન, ઓર્ડિનરી બોલ્ટ તો જનરલી આપણે સ્ટેટિક લોડ આવતો હોય ત્યાં જ ઉપયોગ કરીએ છીએ. વાઇબ્રેશન આવતું હોય અથવા તો ડાયનેમિક લોડ આવતો હોય તે જગ્યા પર આપણે રીબ બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. ફ્રોમ ધ શેન્ક કોર લોંગિટ્યુડનલ રીબ્સ પ્રોજેક્ટ્સ. આ શેન્ક પોર્શન પર છે. જો આ થ્રેડેડ પોર્શન છે, અહીંયા જે દેખાય છે આ પોર્શન શેન્ક છે અને તેના પછી અહીંયા શું આપેલું છે? રીબ બોલ્ટ. એટલે ફર્સ્ટ તમારે જ્યારે બોલ્ટ પુટ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? થ્રેડેડ પોર્શનથી ટાઈટ કરવાનું છે. પછી શેન્ક એટલે તેને આપણે હેમરથી પુટ કરી શકીએ છીએ. અહીંયાથી આટલું પોર્શન હેમરથી પુટ થશે. રીબ્સ કટ્સ ગ્રુવ ઇન્ટુ કનેક્ટેડ મેમ્બર્સ વાઇલ ટાઇટિંગ એન્ડ એન્શ્યોર અ ટાઇટ ફિટ. એટલે કમ્પ્લીટ ફિટિંગ ટાઈટ કરવું હોય આપણે વાઇબ્રેશન પોઈન્ટ્સના અંદર તો આ ટાઈપના બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો 3 ટાઈપના બોલ્ટ જોયા આપણે, બ્લેક બોલ્ટ, ટર્ન બોલ્ટ અને રીબ બોલ્ટ. અને સૌથી અગત્યનો બોલ્ટ જે છે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ ટાઈપ બોલ્ટ, જે અત્યારે મેનલી યુઝ થાય છે. હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન HSFG ટાઈપનો બોલ્ટ જેને કહીએ છીએ એ આપણે નેક્સ્ટ પીપીટીના અંદર જોઈએ કયા ટાઈપના બોલ્ટ હોય છે. HSFG એટલે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ એટલે
એ ફ્રિક્શન ગ્રીપ એની એટલી કમ્પ્લીટ હોય છે કે એ લૂઝ થતો નથી. તો જે જગ્યા ઉપર શિયર વધારે આવતો હોય અને જે જગ્યાએ ટેન્શન લોડ પણ વધારે આવતો હોય તો ફ્રિક્શનની ગ્રીપના લીધે એ બોલ્ટ એને કોઈ પણ એલિમેન્ટના અંદરથી આગળની સાઈડ પસાર થવા દેતો નથી. એટલે એની ગ્રીપ એટલી હોય છે. તો હાઈ સ્ટ્રેન્થ એટલે સ્ટ્રેન્થ પણ વધારે છે અને ફ્રિક્શન ગ્રીપ ટાઈપ છે. તો એ ટાઈપના બોલ્ટ આપણે નેક્સ્ટ પીપીટીના અંદર જોઈએ. ચાલુ કરીએ ને પીપીટી એ પણ સ્ક્રીન વિઝિબલ છે મિત્રો? તો જોઈએ હમણાં જે વાત કરી આપણે ઉપર બ્લેક બોલ્ટ અથવા તો એને અનફિનિશ્ડ બોલ્ટ પણ કહી શકીએ છીએ આપણે. ઓકે, તો પહેલા આપણે જોઈએ મિત્રો અનફિનિશ અથવા તો બ્લેક બોલ્ટ. એના ડાયામીટર જોઈ લીધા આપણે 12 mm, 16 mm, 20, 24, 30 અને 36 mm ના અંદર અવેલેબલ છે અને મોસ્ટલી યુઝ થાય છે. કોમન રફ છે, ઓર્ડિનરી ટાઈપ બોલ્ટ છે અને સ્ટેટિક લોડ આવતા હોય એ જગ્યાએ જેનો ઉપયોગ થાય છે. તો હવે નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ હાઈ સ્ટ્રેન્થ HSFG બોલ્ટની જે વાત કરવાની છે આપણે. HSFG બોલ્ટ હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ ટાઈપ બોલ્ટ એ કંઈક આ રીતે દેખાય છે. બોલ્ટ જે છે આ પોર્શન એનો સેન્ક છે, થ્રેડેડ પોર્શન છે અને નટ એના અંદર પ્લેસ કરેલો છે. ઓકે, તો મેડ ફ્રોમ મીડિયમ કાર્બન હીટ ટ્રીટેડ સ્ટીલ. કાર્બનને હીટ કરી અને એનાથી ટ્રીટ કરવામાં આવ્યો છે અને પછી HSFG બોલ્ટ બનાવ્યો. એટલે કાર્બનનું પ્રમાણ જેટલું બોલ્ટના અંદર વધારે હશે તેટલી એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ વધારે હશે ને જેટલું ઓછું હશે કાર્બનનું પ્રમાણ એટલું એનું ડક્ટિલિટી વધારે હશે. એટલે આપણે જોઈ ચૂક્યા છે કે અલ્ટિમેટ સ્ટ્રેન્થ એવા જગ્યા ઉપર ઉપયોગમાં આવે કે જ્યાં ભૂકંપ ઓછો આવતો હોય અને ડક્ટિલિટી એ જગ્યા ઉપર ઉપયોગમાં આવે કે જ્યાં ભૂકંપ પોઈન્ટ વધારે છે. એટલે માઇલ્ડ સ્ટીલનો આપણે ઉપયોગ કરીએ. તો ધીસ બોલ્ટ્સ આર જનરલી બ્લેક બોલ્ટ આપણા જે છે એના પછી જે વાત કરી ટર્ન બોલ્ટની એ માઇલ્ડ સ્ટીલથી બનેલા હોય છે. બ્લેક બોલ્ટ પણ માઇલ્ડ સ્ટીલથી બને. જ્યારે આ કાર્બનના હીટ કરી અને ટ્રીટ કરી અને એલોયથી બનાવવામાં આવે છે. હાઈ સ્ટ્રેન્થ 2 or more times than ordinary bolts. ઓર્ડિનરી બોલ્ટ કરતાં ડબલ સ્ટ્રેન્થ હોય છે એની સેમ ડાયામીટર ઉપર. 16 mm ડાયામીટરનું ઓર્ડિનરી બોલ્ટ હોય તો એની સ્ટ્રેન્થ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ કરતાં અડધી હશે અથવા તો એમ કહી દઈએ કે બ્લેક બોલ્ટ કરતાં ડબલ હશે તમારે HSFG બોલ્ટની સ્ટ્રેન્થ. તો ડાયામીટર ઓફ બોલ્ટ 16 mm થી 36 mm માં અવેલેબલ છે. કાર્બનથી ટ્રીટ કરીને બનાવવામાં આવે છે અને એની સ્ટ્રેન્થ આપણા સિમ્પલ બ્લેક બોલ્ટ કરતાં વધારે હોય છે. તો બોલ્ટેડ કનેક્શનના અંદર નેક્સ્ટ જોઈએ. હવે હમણાં જ વાત કરી હતી આપણે ગ્રેડ ઓફ બોલ્ટ. કોને કહીએ ગ્રેડ ઓફ બોલ્ટ? તો સૌથી પહેલાં તો અહીંયા લખ્યું છે ગ્રેડ 4.6નો બોલ્ટ છે અને M20 20 એટલે અહીંયા ડાયામીટર ઓફ બોલ્ટ છે. D ઇક્વલ ટુ તમે 20 mm લખી શકો છો. ક્લિયર? 20 mm ડાયામીટર ઓફ બોલ્ટ છે. અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને યીલ્ડ સ્ટ્રેસ બંનેના અંદર ફરક છે મિત્રો. ખાલી આવું એક ડાયાગ્રામ તમે જોઈશું હશે તો અહીંયા આપણે સ્ટ્રેન લખીએ છીએ અને અહીંયા સ્ટ્રેસ લખીએ છીએ. આ ડાયાગ્રામ હું દોરું છું માઇલ્ડ સ્ટીલ માટેનું. આ રીતનું કંઈક ગ્રાફ હતો આપણા જોડે જ્યારે તમે ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ કર્યો હશે એ વખતે. તો અહીંયા જે પોઈન્ટ હતો આપણો યીલ્ડ સ્ટ્રેસ કહીએ જેને યીલ્ડ પોઈન્ટ હતો અને તેના પર લાગતા સ્ટ્રેસ એટલે યીલ્ડ સ્ટ્રેસ. અને અહીંયા જે મેક્સિમમ જે જગ્યા ઉપર જઈને તમારો સળિયો ફેલ થાય એટલે મેક્સિમમ જેટલો સળિયાએ લોડ લીધો અને પછી અહીંયા જઈને બ્રેક થાય છે એ બ્રેકિંગ પોઈન્ટ છે અને આ અલ્ટિમેટ પોઈન્ટ. એટલે મેક્સિમમ લોડ જે સળિયો લઈ શકે છે તમારે એ પોઈન્ટ ઉપરના સ્ટ્રેસ. એટલે સરિયાનું સમજી લો આપણા જોડે 20 mm ડાયામીટર છે તો એરિયા મળી જાય એનો આપણને A ઇક્વલ ટુ π/4 × 20 નો સ્ક્વેર. એના ઉપરથી એરિયા મળે.
તો એરિયા મળી ગયો અને પી તમારી જોડે ટેન્શન યુટીએમ મશીનના અંદર પી એટલે મેક્સિમમ લોડ સરિયાએ કેટલો લીધો એ જો વેલ્યુ હોય એ વેલ્યુ આપણા અંદર કિલો ન્યૂટનમાં છે તો એને ન્યૂટનમાં ફેરવી અને સિગ્મા ઇક્વલ ટુ પી અપોન એ મેળવીએ તો અહીંયા જે સિગ્મા મળે છે મેક્સિમમ લોડ લીધા પછી એને જ આપણે અલ્ટિમેટ સ્ટ્રેસ કહીએ છીએ અને એને એફયુ થી દર્શાવવામાં આવે છે આ એફયુ સિમ્બોલ તમારા IS 800 2007 કોડ તમને કોપી મળી ગઈ હશે જો ના મળી હોય તો આજે ક્લાસરૂમમાં શેર કરી દેવામાં આવશે તમને IS 800 2007 ના અંદર FU મીન્સ છે અલ્ટિમેટ સ્ટ્રેસ FUB લખેલો હોય તો એનો મીન્સ છે અલ્ટિમેટ સ્ટ્રેસ ઓફ બોલ્ટ અને FUP એટલે પ્લેટના અંદર અલ્ટિમેટ સ્ટ્રેસ જનરલી પ્લેટને P થી લખવામાં નથી આવતું FU એટલે સમજી લેવાનું પ્લેટ જ છે તો યીલ્ડ સ્ટ્રેસને આપણે લખીશું FY થી તો હંમેશા યાદ રાખવું કે FY લેસ દેન હશે કોના કરતા FU કરતા અલ્ટિમેટ સ્ટ્રેસ ઓલવેઝ વધારે હશે યીલ્ડ સ્ટ્રેસ કરતા તો હવે જે અહીંયા લખ્યું છે 4.6 ગ્રેડ તો 4.6 નો મીન્સ શું છે કઈ રીતે આપણને આ વેલ્યુ અલ્ટિમેટ સ્ટ્રેસ 4.6 જ દર્શાવે છે કે આ બોલ્ટની યીલ્ડ સ્ટ્રેસ કેટલી છે અને અલ્ટિમેટ સ્ટ્રેસ કેટલી છે જોઈએ અહીંયા મિત્રો 4.6 લખેલું હોય મીન્સ FUB B એટલે બોલ્ટ અને U એટલે અલ્ટિમેટ સ્ટ્રેસ એટલે જે અહીંયા એલિમેન્ટ લખેલો છે 4 તેનો મલ્ટીપ્લાય તમારે કરવાનો છે 100 થી તો એ તમને મળશે અલ્ટિમેટ સ્ટ્રેસ એટલે 400 ન્યૂટન પર mm સ્ક્વેર તો આ 400 મળી જાય છે હવે 0.6 લખ્યું છે તેના ઉપરથી આપણે યીલ્ડ સ્ટ્રેસ મળે છે તો યીલ્ડ સ્ટ્રેસ કઈ રીતે મળે કે જે તમને અલ્ટિમેટ સ્ટ્રેસ મળી ફર્સ્ટ 4.6 ના કેસમાં આપણે અલ્ટિમેટ સ્ટ્રેસ મળી છે 400 ઇન્ટુ 0.6 કરી દઈએ તો આ સોલ્વ કરવાથી આપણને મળશે 240 ન્યૂટન પર mm સ્ક્વેર સેમ 4.8 ની વાત કરીએ તો 4.8 ઉપરથી પણ આ રીતે મળી શકે છે આપણને 0.8 છે તો 0.8 નો મલ્ટીપ્લાય અહીંયા કરી શકશું આપણે 400 થી તો એના ઉપરથી આપણને અહીંયા થોડીક મિસ્ટેક કરેલી છે FYB માં નેક્સ્ટ 5.8 આ ટાઈપના ગ્રેડ જનરલી ઉપયોગમાં આવતા નથી સીધો 4.6 પછી તમારી જોડે આવશે 8.8 ગ્રેડનો બોલ્ટ તો 8.8 ગ્રેડ માટે FY ની વેલ્યુ કેટલી થશે અને FU ની વેલ્યુ કેટલી થશે ચેટ બોક્સમાં રિપ્લાય આપો મિત્રો 8.8 ગ્રેડ અને એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઊંઘી નહીં ગયા ને ખાલી મોબાઈલ ચાલુ રાખીને ઊંઘી ગયા લાગે અવાજ મ્યુટ કરે છે એટલે નહીં સંભળાય પણ કોઈ રિપ્લાય કરતા નહીં FUB આવ્યું 820 મોદી વશિષ્ઠ અને FYB છે તમારું 656 કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું મિત્રો ફોર્મ્યુલા સાથે લખો ત્યાં હા કાર્તિકનો જવાબ સાચો ભાઈ FU ઇક્વલ ટુ 800 અને FY ઇક્વલ ટુ 640 ફરીથી જોઈ લઈએ કઈ રીતે એને કેલ્ક્યુલેટ કર્યું છે જો 8.8 હોય તો 8 નો મલ્ટીપ્લાય કરી દેવાનું FU માટે FU ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાય બાય 100 એટલે આપણા જોડે એનો જવાબ આવશે 800 અને જે 800 મળ્યું છે એનો મલ્ટીપ્લાય 0.8 થી કરીએ એટલે 640 આપણને FY મળી જશે 640 ન્યૂટન પર mm સ્ક્વેર આ રીતે આપણને વેલ્યુ મળે છે તો અત્યાર સુધી આપણે જોયું કે ત્રણ ટાઈપના કનેક્શન છે મેન રિજિડ કનેક્શન બોલ્ટેડ કનેક્શન રિજિડ પિન અને સેમી રિજિડ કનેક્શન તેના અંદર બોલ્ટેડ કનેક્શન જોયા તો બોલ્ટેડના અંદર ડિફરન્ટ ટાઈપ્સના બોલ્ટ જોયા આપણે ટર્ન બોલ્ટ છે બ્લેક બોલ્ટ છે HSFG એટલે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ ટાઈપ બોલ્ટ જોયા છે અને તેના પછી આપણે રિબ ટાઈપના બોલ્ટ પણ જોયા
કયા બોલ્ટનો ઉપયોગ વધારે થાય છે? તો આપણે HSFG બોલ્ટનો ઉપયોગ વધારે થાય છે, કેમ કે એની ગ્રીપિંગ કેપેસિટી વધારે છે અને સ્ટ્રેન્થ પણ વધારે છે. કાર્બનથી બનેલું હોય છે એટલે અલ્ટિમેટ સ્ટ્રેન્થ પણ વધારે છે. નેક્સ્ટ આપણે બોલ્ટના અલગ અલગ ગ્રેડ વિશે વાત કરી તો 4.6 અને 8.8 ગ્રેડનો બોલ્ટ હોય છે. અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને યીલ્ડ સ્ટ્રેન્થ એ બંને વિશે પણ ચર્ચા કરી આપણે. તો હવે બોલ્ટેડ કનેક્શનમાં આગળ વધતા એના એડવાન્ટેજ જોઈએ કે આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ શાના માટે કરવો. તો કનેક્શન કેન બી મેડ ક્વિકલી, ફાસ્ટર કનેક્શન કરવું હોય. જો તમે કોઈ આરસીસીની બિલ્ડિંગ બનાવો છો એટલે જે રેઇનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચરની બિલ્ડિંગ છે, તો એના અંદર સૌથી પહેલાં તમારે લોખંડ લેઆઉટ કરવું પડે, એને બાંધવું પડે અને તેના પછી એના અંદર સિમેન્ટ કોન્ક્રીટિંગ કરી અને પછી એને ક્યુરિંગ ટાઈમ 14 થી 28 દિવસ સુધી ક્યુરિંગ કર્યા પછી એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ મળે છે આપણને અને ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે. જ્યારે આ ટાઈપનું કનેક્શન હોય તો પ્લેટ્સ લાવી દેવાની અને તેના પર બોલ્ટેડથી કનેક્શન કરીએ છીએ એટલે એ ક્વિકલી કન્સ્ટ્રક્ટ પણ થાય છે અને જો એને ડિસમેન્ટલ કરવું હોય અથવા તો હટાવવું હોય તો ઇરેક્શન પણ એનું ફાસ્ટ થાય છે. નેક્સ્ટ, લેસ સ્કિલ પર્સન આર રિક્વાયર્ડ. ખાલી બોલ્ટ ટાઈટ કરવાના છે અને લૂઝ કરવાના છે, તો એના માટે કોઈ એવા સ્કિલ પર્સનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. જ્યારે વેલ્ડેડ કનેક્શનનો ઉપયોગ કરીએ તો વ્યવસ્થિત માણસ આપણા જોડે સ્કિલ લેબર હોવો જોઈએ, જેને કમ્પ્લીટ નોલેજ હોય કે ઇલેક્ટ્રોડને કઈ રીતે ઉપયોગ કરવો, વેલ્ડિંગની સાઇઝ કેટલી રાખવી ને કયા પોર્શનના અંદર વેલ્ડ કરવું. લેસ ઇક્વિપમેન્ટ આર રિક્વાયર્ડ. તો ઇક્વિપમેન્ટ લેસ જોઈએ છે એટલે મીન્સ વ્રેન્ચ જે જોઈએ, આપણે પાનું જે જોઈએ એ જોઈએ અને ઓછાથી ઓછા 2 માણસથી બધું કમ્પ્લીટ ફિટિંગ થઈ શકે છે. કોસ્ટ ઇઝ લેસ એટલે લેસ કોસ્ટલી છે આપણું બોલ્ટેડ કનેક્શન. તેના પરથી આપણે નેક્સ્ટ આગળ જઈએ, ટાઈપ્સ ઓફ બોલ્ટેડ કનેક્શન. કયા કયા ટાઈપના બોલ્ટેડ કનેક્શન હોઈ શકે છે? તો બોલ્ટેડ કનેક્શનના અંદર બોલ્ટેડ કનેક્શનના અંદર સૌથી પહેલો જોઈન્ટ છે લેપ જોઈન્ટ. હવે લેપ જોઈન્ટ કોને કહીએ અને બટ જોઈન્ટ કોને કહીએ? તમને અહીંયા ડાયાગ્રામ દેખાય છે. આ જે વ્યૂ છે તમારો સાઈડ વ્યૂ છે કે એક પ્લેટ દેખાય છે અને તેના પર બીજી પ્લેટ મૂકી દેવામાં આવી છે એટલે ઓવરલેપ કરવામાં આવી છે બંનેને. આ રીતે એક વસ્તુ મૂકવામાં આવી અને તેના પર બીજી વસ્તુ આ રીતે મૂકી અને ઓવરલેપ કરવામાં આવ્યો અને અહીંયા બોલ્ટ તમે પ્રોવાઈડ કરાવો તો આ ટાઈપનો જોઈન્ટ કયો થાય? લેપ જોઈન્ટ થાય છે. આ લેપ જોઈન્ટનું તમને સાઈડ વ્યૂ દેખાય છે અને આ ઉપરથી તમને પ્લાન દેખાય છે. પ્લાનના અંદર એક પ્લેટ હશે, આ છે, અને બીજી પ્લેટ અહીંયા છે. આ હિડન પોર્શન છે એટલે આ નીચેની પ્લેટનું આ પોર્શન આપણને દેખાતું નથી અને અહીંયા શું કર્યું છે? આપણે 3 બોલ્ટ ફિટ કરેલા છે. ક્લિયર છે? હવે અહીંયા નેક્સ્ટ લખ્યું છે ડબલ બોલ્ટેડ. ડબલ બોલ્ટેડ એટલે જોઈન્ટ લેપ જ છે પણ બોલ્ટ જો એક રો અહીંયા છે આખી બોલ્ટની, એક રો અહીંયા છે બોલ્ટની અને સેકન્ડ રો જે છે એ અહીંયા છે બોલ્ટની. તો આ રીતે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ કહીશું. લેપ એટલે બંને પ્લેટ એકબીજા ઉપર ઓવરલેપ હોય ત્યારે એ જોઈન્ટને આપણે લેપ જોઈન્ટ કહીએ. તેના પર સિંગલ ઓર ડબલ બોલ્ટેડ બંને ટાઈપના લેપ થઈ શકે છે. બટ જોઈન્ટ કોને કહીએ? બટ જોઈન્ટ એટલે 2 પ્લેટ અલગ અલગ મૂકવામાં આવે. ફર્સ્ટ પ્લેટ અહીંયા છે અને સેકન્ડ પ્લેટ એનાથી દૂર છે. હવે આ 2 પ્લેટોને જોઈન્ટ કરવાની છે. લેપ જોઈન્ટ નથી કરવું મારે, તો મારે શું કરવું પડશે? એક એક્સ્ટ્રા પ્લેટ અહીંયા મૂકવી પડશે, સેમ એક એક્સ્ટ્રા પ્લેટ અહીંયા નીચે મૂકવી પડશે અને અહીંયા બોલ્ટ કરવો પડશે. આ પોર્શનના અંદર બોલ્ટિંગ થશે. સેમ અહીંયા પણ આ પોર્શનના અંદર બોલ્ટિંગ થશે. આ ટાઈપનું બટ જોઈન્ટ આપણે જોઈએ તે. તો સિંગર કવર બોલ્ટેડ. સિંગર એટલે ઉપરની સાઈડ જ એને કવર પ્લેટ મૂકી છે, નીચેની સાઈડ કોઈ કવર પ્લેટ મૂકી નથી. તો અહીંયા બોલ્ટ કર્યું છે એક અને સેકન્ડ અહીંયા. અહીંયા જે છે સિંગલ કવર ડબલ બોલ્ટેડ. સિંગલ કવર ડબલ બોલ્ટેડ એટલે બોલ્ટ ડબલ કરી દીધા. અહીંયા આ સાઈડ 2 છે અને આ સાઈડ 2 અને કવર પ્લેટ એક જ મૂકેલી છે. નેક્સ્ટ અહીંયા નીચે જોઈએ તો જો કવર પ્લેટ ડબલ મૂકેલી છે, એક ઉપર છે અને બીજી નીચે છે અને આ સિંગલ બોલ્ટ છે. આ ડબલ કવર ડબલ બોલ્ટેડ ટાઈપનો એટલે બટ જોઈન્ટના અંદર આપણને કવર પ્લેટની રિક્વાયરમેન્ટ રહે છે, જ્યારે લેપ જોઈન્ટના અંદર કવર પ્લેટની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આ ટાઈપના આપણે 2 જોઈન્ટ જોઈ લીધા છે, લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ. હવે નેક્સ્ટ જોઈએ ફેલિયર ઓફ બોલ્ટ જોઈન્ટ, કે જ્યારે આપણે કોઈ 2 પ્લેટો છે અને તેને લેપ જોઈન્ટ અથવા તો બટ જોઈન્ટથી કનેક્ટ કરી દીધી છે
તો બોલ્ટ જોઈન્ટ એટલે જે જગ્યા ઉપર બોલ્ટ છે, બે પ્લેટને આપણે જોઈન્ટ કરી તે જગ્યા ઉપર બોલ્ટ પ્રોવાઈડ કરાય છે. તો એ જોઈન્ટ ઉપરનું ફેલિયર કઈ રીતે થશે, કઈ રીતે એ ફેલ થઈ શકે છે? તો સૌથી પહેલું તો જે શિયરિંગ ફેલિયર ઓફ બોલ્ટ. શિયરિંગ ફેલિયર કોને કહીએ? કે સમજી લો કે એક પ્લેટ અહીંયા છે, બીજી પ્લેટ એનાથી નીચે છે, આ લેપ ટાઈપનો જોઈન્ટ છે અને અહીંયા આપણે બોલ્ટ ફિટ કરેલો છે, આ જગ્યા ઉપર આપણો બોલ્ટ છે. આ સાઈડ ટેન્શન ફોર્સ પી એપ્લાય કરીએ અને આ સાઈડ ટેન્શન ફોર્સ પી એપ્લાય કરીએ, એટલે આ પોર્શનથી જો આ ફોર્સ અને આ ફોર્સની વેલ્યુ વધારે છે અને બોલ્ટની કેપેસિટી નથી શિયર કેપેસિટી, તો બોલ્ટ આ રીતે વચ્ચેથી ચીરાઈ જશે. એટલે આ પોર્શન આ સાઈડ રહી જશે અને આ પોર્શન આ બાજુ જતું રહેશે. જોઈ શકો છો તમે, આ બે બોલ્ટ પોર્શન અલગ થઈ ગયા છે. તો આ ટાઈપનું ફેલિયર કયું કહેવાય? શિયર ફેલિયર ઓફ બોલ્ટ. ધ મેક્સિમમ ફેક્ટર શિયર ફોર્સ, એટલે શિયર કેપેસિટી જે બોલ્ટની છે એના કરતાં વધારે શિયર ફોર્સ લાગતો હશે તો બોલ્ટ વચ્ચેથી ચીરાઈ જશે. એને આપણે શિયર ફેલિયર, એ ડબલ સિંગલ શિયર ફેલિયર પણ થઈ શકે અને ડબલ શિયર. જો બે જ પ્લેટ હશે તો બોલ્ટનો એક જ ટુકડો થશે, અને જો સમજી લો કે અહીંયા હજુ એક પ્લેટ છે, ત્રણ પ્લેટ છે અને આ સાઈડ પણ પી ફોર્સ એપ્લાય, તો એક અહીંયાથી પોર્શન અલગ થઈ જશે અને એક અહીંયાથી પોર્શન, એટલે ડબલ શિયર ફેલિયર. નેક્સ્ટ છે બિયરિંગ ફેલિયર ઓફ પ્લેટ અથવા તો બોલ્ટ. બોલ્ટનું અથવા તો પ્લેટનું બિયરિંગ ફેલિયર. બિયરિંગ એટલે એની જે મેક્સિમમ કેપેસિટી હતી લોડ બિયર કરવાની તેના કરતાં વધારે લોડ આવી ગયો, તો બિયરિંગ ફેલિયર સબ્જેક્ટેડ ટુ શિયર ફોર્સ, શિયર ફોર્સ લાગતો હોય, સ્લીપ ટેક્સ પ્લેસ એન્ડ બોલ્ટ્સ કમ ઇન કોન્ટેક્ટ વિથ પ્લેટ્સ. બોલ્ટ્સ જ્યારે પ્લેટના કોન્ટેક્ટમાં આવે છે અને વધારે શિયર ફોર્સ અને સ્લીપ આવે છે, તો આ રીતે કંઈક બોલ્ટ જો આ ફિટ કરેલો છે આ રીતનું ફેલિયર થઈ જાય છે. તો ધીસ ટાઈપ ઓફ ફેલિયર ઇઝ કોલ્ડ બિયરિંગ ફેલિયર. ટીયરિંગ ઓફ પ્લેટ. ટીયરિંગ એટલે પ્લેટ અથવા તો બોલ્ટ જે છે એ ટીયર થઈ જાય છે, તૂટી જાય છે અહીંયાથી. જો આ બોલ્ટ જે છે એટલા પોર્શન જેટલી પ્લેટના અંદર અહીંયા ટીયરિંગ થઈ ગયું છે, કપાઈ જાય છે એટલું. વેન બોલ્ટ આર સ્ટ્રોંગર દેન પ્લેટ. બોલ્ટ સ્ટ્રોંગ છે પ્લેટ કરતા, તો શું થશે? પ્લેટના અંદર એ પોર્શન તૂટી જશે. તો ફ્રેશ સ્ટ્રેસ એરિયા વેન ધ એપ્લાઇડ ટેન્શન ઇઝ હાઈ, તો બોલ્ટ ફેલ થશે. બોલ્ટ ક્યારે ફેલ થશે? જ્યારે ટેન્શન વધારે હશે ત્યારે. અને પ્લેટ ક્યારે ફેલ થશે? કે બોલ્ટ જો સ્ટ્રોંગ હશે પ્લેટની અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી કરતા, ત્યારે આપણું ફેલિયર થશે ટીયરિંગ. તો ત્રણ ટાઈપના ફેલિયર છે: શિયર ફેલિયર, બિયરિંગ ફેલિયર અને ટીયરિંગ ઓફ પ્લેટ. હવે આ ટેબલ તમને IS 800 ના અંદર જોઈએ. જો IS 800 ના હોય તમારી જોડે તો આજે તમને ગૂગલ ક્લાસરૂમમાં શેર કરી દેવામાં આવશે. તો એના અંદર ક્લોઝ નંબર 10.2, પેજ નંબર 73 અને IS 800 2007 ના અંદર આવું ડાયગ્રામ આપેલું છે. ચલો IS કોડ જ આપણે જોઈ લઈએ. શું થાય છે? હા, એડમિટ થાય છે. તો મિત્રો જોઈએ હવે 10મા નંબરનું ચેપ્ટર જે છે કનેક્શન્સ. આ ટાઈપનું કનેક્શન્સનું ચેપ્ટર છે, સેક્શન 10. તેના અંદર એક ટેબલ આપેલી છે. સૌથી નીચે જોઈએ, આ રીતની એક ટેબલ આપેલી છે, ટેબલ નંબર 19. ચલો જોઈએ, ટેબલ નંબર 19 ના અંદર લખ્યું છે અહીંયા ક્લિયરન્સ ફોર ફાસ્ટનર હોલ્સ. ક્લિયરન્સ ફોર ફાસ્ટનર હોલ્સ લખેલું છે, બરાબર. ફાસ્ટનર એટલે આપણે જે કનેક્શન માટે વાપરીએ છીએ, વેલ્ડ કરી શકીએ અથવા તો બોલ્ટ કરી શકીએ. જે એલિમેન્ટ છે બોલ્ટ, એને જ આપણે ફાસ્ટનર કહીએ.
તો ફાસ્ટનર એટલે બોલ્ટ ફિટ કરવાનું છે આપણે બે પ્લેટને જોઈન્ટ કરવા માટે, તો એના માટે આપણે હોલ પ્લેટના અંદર કરવો પડશે કે હોલ વગર બોલ્ટ એના અંદર ફિટ થશે નહીં. તો ફાસ્ટનરનું હોલની સાઇઝ કેટલી હોવી જોઈએ, તો એના માટે જો સૌથી પહેલાં લખ્યું છે કે જો તમારે નોમિનલ સાઇઝ ઓફ ફાસ્ટનર ડી એટલે ડાયામીટર ઓફ બોલ્ટ 12 mm થી 14 mm છે, 12 થી 14 mm ના વચ્ચેનો છે ડાયામીટર કોનો, આપણો બોલ્ટનો, તો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઇન ડાયામીટર એન્ડ વિથ ઓફ સ્લોટ એના માટે 1 આપેલું છે. 1 એટલે તમારે હોલની સાઇઝ ડાયામીટર ઓફ હોલ DH લખી શકાય એને, તો 12 પ્લસ 1 એટલે 12 mm નો બોલ્ટ હોય તો 13 mm આપણા જોડે શું હોવું જોઈએ, ડાયામીટર ઓફ હોલ. નેક્સ્ટ લખેલું છે તમારી જોડે અહીંયા જોઈએ 16 થી 22 mm ની સાઇઝનો બોલ્ટ હોય તમારે, તો એના માટે 2 વેલ્યુ આપી છે એટલે 18 mm. સમજી લો DH ઇક્વલ ટુ 16 પ્લસ 2 એટલે 18 mm ડાયામીટર તમારે હોલનું હોવું જોઈએ. અને 24 હોય તો પણ 2 સુધી એડ કરીએ, પણ 24 થી વધારે થઈ જાય જો ડાયામીટર ઓફ બોલ્ટ તો 3 એડ કરવાના. એટલે ડાયામીટર ઓફ હોલ માટેની આ ટેબલ નંબર 19 આપેલી છે, આપણે આ જ વેલ્યુ જોવાની છે ખાલી. ટેબલ નંબર 19 સુધી. તો આ રીતનો તમે કોડ તમારી જોડે હોય તો સાઈડમાં ઓપન કરીને રાખો અને પીપીટી આપણે રન કરીએ છીએ જોડે. ચલો આ જોઈ લીધું આપણે ટેબલના અંદર. નેક્સ્ટ હવે એ જ પીપીટીના અંદર આગળ જઈએ તો અહીંયા લખેલું છે તમારી જોડે પીચ ઓફ બોલ્ટ. પીચ કોને કહીશું, કોઈને ધ્યાન છે મિત્રો, પીચ કોને કહી શકાય, બોલ્ટની પીચ કોઈને ખબર હોય તો રિપ્લાય આપો ચેટ બોક્સમાં. ખ્યાલ આવતો હોય કે પીચ ઓફ બોલ્ટ કોને કહીએ તો રિપ્લાય આપશો. ડિસ્ટન્સ બિટવીન ટુ બોલ્ટ્સ, ઓકે સાચો જવાબ છે. તો જોઈએ હવે આપણે, જો ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ટુ કોન્ઝિક્યુટિવ બોલ્ટ્સ ઇન રો મેજર અલોંગ ધ ડાયરેક્શન ઓફ લોડ. મિત્રો બધું જે છે પીચ અને ગેજ આ બે વસ્તુ ડિસ્ટન્સને જ રિપ્રેઝેન્ટ કરે છે. પીચ ડિસ્ટન્સ અને ગેજ ડિસ્ટન્સ બંને જે છે એ બોલ્ટ વચ્ચેનું અંતર જ છે, પણ એ ક્રાઇટેરિયા કઈ રીતે બદલાય છે, જો તમારો લોડ આ ડાયરેક્શનમાં લાગે છે, જોઈ લો આ રીતે લોડ એપ્લાય કરે છે તો જે લોડની ડાયરેક્શન છે તે જ ડાયરેક્શનમાં એટલે એના જ પેરેલલ બે બોલ્ટના વચ્ચેનું ડિસ્ટન્સ જે હશે તેને આપણે પીચ કહીશું. લોડ જે દિશામાં લાગતો હોય તે જ ડાયરેક્શનમાં એટલે એના લોડના પેરેલલ જે બોલ્ટ હશે એ બોલ્ટના વચ્ચેની ડિસ્ટન્સ એટલે પીચ. તો પી શેલ નોટ બી લેસ દેન એટલે પીચની વેલ્યુ કોઈ પણ કેસમાં નોટ લેસ દેન 2.5 ટાઈમ્સ ધ ડાયામીટર ઓફ બોલ્ટ. સમજી લો કે આપણે 12 mm ડાયામીટરનો બોલ્ટ લઈએ તો પીચ કેટલી હોવી જોઈએ, 12 ઇન્ટુ 2.5 એવું કોડ કહે છે. કોડના અંદર લખેલું છે, જો આ પેજ નંબર ઉપર મળશે તમને, જો આ પેજ નંબર 73 IS 800 2000 અને ક્લોઝ નંબર જોઈ શકશો તમે 10.2.2 એના અંદર ઇંગ્લિશમાં લખ્યું હશે કે 12 ગુણ્યા 2.5 તેનો જે જવાબ આવતો હોય આપણા જોડે એ જવાબ જે હશે તેના કરતાં આપણી પીચ કોઈ પણ કેસમાં ઓછી ના હોવી જોઈએ. એટલે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમમ એટલું તો હોવું જ જોઈએ, 2.5 ઇન્ટુ ડી જેટલું.
નેક્સ્ટ પીચ સેલ નોટ બી એક્સીડ, એટલે આ બંનેના વચ્ચેની ડિસ્ટન્સ વધારે પણ ના હોવી જોઈએ. કોના કરતા? 16 ઇન્ટુ ટી. 16 ઇન્ટુ ટી એટલે જે થિકનેસ ઓફ તમારી પ્લેટ જે છે એનો 16 થી મલ્ટીપ્લાય કરીએ, અથવા તો 200 mm. 200 mm કરતાં વધારે તો ના જ હોવી જોઈએ બે બોલ્ટના વચ્ચેની ડિસ્ટન્સ. કઈ ડાયરેક્શનમાં? જે ડાયરેક્શનમાં લોડ લાગતો હોય તે, એટલે એને આપણે પીચ કહીએ છીએ. તો એ 16T અથવા તો 200 mm જે બંનેમાંથી ઓછું હોય તેટલી જ હોવી જોઈએ, એનાથી વધારે ના હોવી જોઈએ. પીચ સેલ નોટ બી એક્ઝિસ્ટ 12T ઓર 200 વિચ એવર ઇઝ લેસ. કયા મેમ્બર માટે? કોમ્પ્રેશન મેમ્બર. અહીંયા આપણે જે પ્લેટ જોઈએ છે કેવો ફોર્સ લાગે છે એના ઉપર? ટેન્સાઇલ ફોર્સ લાગે છે. તો આપણે કયો કેસ લાગુ પડશે? 16T અથવા તો 200 mm. પીચ સેલ નોટ બી એક્ઝિસ્ટ 4.5D ફોર બટ જોઈન્ટ. આ કયા ટાઈપનો જોઈન્ટ છે? લેપ જોઈન્ટ છે. જો બટ જોઈન્ટની વાત કરીએ આપણે, તો બટ જોઈન્ટના કેસમાં 4.5D કરતાં કોઈ પણ કેસમાં વધારે ના હોવી જોઈએ. તો મિત્રો આ ચારે જે કેસ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, ચારેના પીચ માટેના જવાબ ચેટ બોક્સમાં રિપ્લાય કરો જો આપણો ડાયામીટર ઓફ બોલ્ટ 12 mm હોય ત્યારે. ચારેના જવાબ આવશે. સૌથી ફર્સ્ટ જે છે એ 12 ઇન્ટુ 2.5 આવશે. સેકન્ડ માટે તમે ગણતરી કરો જો ટી તમારી થિકનેસ ઓફ પ્લેટ તમને 10 mm આપેલી હોય તો. 4. ચારેના રિપ્લાય આપો. ચારેના જવાબ શું આપશે? ફર્સ્ટ જે કેસ છે એ 2.5 ઇન્ટુ ડી છે. સેકન્ડ જે કેસ છે 16T છે. થર્ડ જે કેસ છે આપણા જોડે બે ક્રાઇટેરિયા આપ્યા છે, મિનિમમ અને મેક્સિમમ. તો મિનિમમ તો 2.5D હોવી જ જોઈએ. બે બોલ્ટના વચ્ચેની ડિસ્ટન્સ મિનિમમ એટલી હોવી જોઈએ. એનું રીઝન છે કે બોલ્ટ આપણે જ્યારે ફિટ કરીશું તો બે બોલ્ટ વચ્ચે જ્યારે ડિસ્ટન્સ નહીં હોય તો તમે એને ઇઝીલી ફિટ નહીં કરી શકો. ટ્વેલ્વ ઇન્ટુ 2.5. ઓકે, 12 ઇન્ટુ 2.5 ફર્સ્ટ આવી ગયો જવાબ તમારો 30 mm. સેકન્ડ 16 ઇન્ટુ ટી કરો. 16 ઇન્ટુ ટી એટલે થિકનેસ ઓફ પ્લેટ તમારી જોડે 10 mm છે. તો કેટલો થશે એ જવાબ? 160. નેક્સ્ટ થર્ડ જે આપેલું છે, થર્ડ ક્રાઇટેરિયા પણ જોઈ શકો છો તમે. થર્ડ ક્રાઇટેરિયા 12 ઇન્ટુ ટી આપેલો છે એટલે 120. ફર્સ્ટ જે છે એ તમારી જોડે 30 mm છે. સેકન્ડ ક્રાઇટેરિયા આવે છે 160 mm. થર્ડ જે છે એ 120 mm. અને ફોર્થ જે છે 4.5 ઇન્ટુ 12 કરો તમે. એનો જવાબ શું આવે છે? એટલે 54 mm. થર્ડ ક્રાઇટેરિયા ફોર્થ ક્રાઇટેરિયા જે છે એનો 54 mm જવાબ આવે. સમજી લો કે આપણો જે આ જોઈન્ટ છે અત્યારે એ લેપ જોઈન્ટ છે. તો લેપ જોઈન્ટ માટે કયા ક્રાઇટેરિયા લાગુ પડશે? આ ક્રાઇટેરિયા ત્યાં લાગુ નહીં પડે. આ ત્રણ ક્રાઇટેરિયાના અંદરથી પણ આપણો જે મેમ્બર છે એ ટેન્શન મેમ્બર છે એટલે આ ક્રાઇટેરિયા અહીંયા લાગુ નહીં પડે. કોમ્પ્રેશન આ બે જ જે છે. તો મિનિમમ ડિસ્ટન્સ હોવી જોઈએ બેના વચ્ચેની 30 mm અને મેક્સિમમ 160. એનાથી એટલે 30 અને 160ની રેન્જમાં આ ડિસ્ટન્સ હોવી જોઈએ. પીચ કોઈ પણ કેસના અંદર 30 mm કરતાં ઓછી ના હોવી જોઈએ અને કોઈ પણ કેસના અંદર 160 mm કરતાં વધારે ના હોવી જોઈએ. એ રીતે આપણે જોવાનું છે. હવે મિત્રો ગેજ ડિસ્ટન્સ કોને કહીશું? પીચ અને ગેજ ડિસ્ટન્સમાં ફરક એટલો જ છે કે જો તમારો લોડ આ ડાયરેક્શનમાં લાગે છે તો તેના પેરેલલ જે ડિસ્ટન્સ છે એને પીચ કહીશું અને લોડથી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જોઈ લો અહીંયા જી લખેલો જ છે. આ ડિસ્ટન્સ જે છે એને ગેજ ડિસ્ટન્સ કહે છે. એટલે લોડ જે ડાયરેક્શનમાં લાગતો હોય તેનાથી 90 ડિગ્રીના ખૂણા ઉપરની જે બોલ્ટ વચ્ચેની ડિસ્ટન્સ હોય તેને ગેજ ડિસ્ટન્સ કહીએ. જો લખેલું છે પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ લોડ. અને જી સેલ નોટ એક્સિટ 100 પ્લસ 40 અથવા તો 200 mm
વિચ એવર ઇઝ લેસ એટલે મેક્સિમમ તમને વેલ્યુ આપી છે અને મિનિમમ તો એ જ છે 2.5 ઇન્ટુ હોલ ડાયામીટર. ક્લિયર. ગેજ ડિસ્ટન્સ અહીંયાથી આપણને જોવા મળી ગઈ પીચ અને ગેજ. નેક્સ્ટ જે છે એન્ડ અને એજ ડિસ્ટન્સ. કોને કહીશું? એન્ડ અને એજ ડિસ્ટન્સ. આ ખાસ સમજવા જેવું છે મિત્રો. એન્ડ અને એજ જોઈએ અહીંયા. ફર્સ્ટ લખ્યું છે ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ બોલ્ટ એટલે બોલ્ટના સેન્ટરથી ફ્રોમ એડજેસન્ટ એજ ઓફ ધ પ્લેટ E shall not less than 1.7 times the diameter of hole. પેલો ક્રાઇટેરિયા છે 1.7 1.7 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ. પેલો ક્રાઇટેરિયા આપેલો છે. સેકન્ડ જે છે નોટ બી લેસ દેન 1.5 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ. પણ એ બંનેમાં જો પાછળ ફરક આપ્યો છે. ક્યારે 1.7 લઈએ અને 1.5. ફોર હેન્ડ ફ્લેમ એજ અને મશીન ફ્લેમ એજ. મશીન ફ્લેમ એટલે જે એજ છે કોર્નર જે બનાવેલા છે એ શેનાથી બનાવેલા છે? મશીન કટ છે. અને હેન્ડ ફ્લેંજ ક્યારે બનશે? જ્યારે કોઈની જોડે આપણે બનાવડાવે, માણસે બનાવ્યો એ ફ્લેંજ, આ જે એના કોર્નર જે છે એ મશીન કટ હોય ત્યારે આપણે એની 1.5 ડિસ્ટન્સ લઈએ તો પણ ચાલે. અને હેન્ડ ફ્લેજ હોય એટલે 1.7 ટાઈમ એટલી ડિસ્ટન્સ લેવી જોઈએ. એટલે મીન્સ આપણે કોઈ પણ પ્લેટના અંદર હોલ કરીશું. આ સમજી લો પ્લેટ છે તો અહીંયા કોર્નરથી એકદમ નજીકમાં હોલ નહીં કરીએ. એની મિનિમમ ડિસ્ટન્સ આપણે આટલી રાખીશું 1.7 ટાઈમ્સ હેન્ડ ફ્લેંજના કેસમાં અને 1.5 ટાઈમ્સ મશીન ફ્લેંજના કેસમાં. એટલે અહીંયા ક્યાંક હોલ કરીશું આપણે. અહીંયા હોલ નહીં કરીએ, એકદમ કોર્નર ઉપર હોલ નહીં કરીએ. તો એ ડિસ્ટન્સ જે છે આપણી એજ ડિસ્ટન્સ છે. જોઈ લો આ એક એજ છે પ્લેટનો, તેનાથી આ ડિસ્ટન્સ આપેલી છે. એ કેટલી છે? એજ ડિસ્ટન્સ. ને તે ડિપેન્ડ કરે છે ડાયામીટર ઓફ હોલથી, ન કે ડાયામીટર ઓફ બોલ્ટ. તો E shall not be exceed 12t કરતાં વધારે ના હોવી જોઈએ. થિકનેસ ઓફ પ્લેટ તમારી સમજી લો 10 mm છે તો 120 mm કરતાં આ ડિસ્ટન્સ વધારે ના હોવી જોઈએ. E shall not be exceed 40 into 4t. તો આ રીતે એજ અને એન્ડ ડિસ્ટન્સ તમને આપેલી છે. આ એજ ડિસ્ટન્સ થશે તમારી અને એન્ડ ડિસ્ટન્સ હશે એ આ રીતે કંઈક થશે. આ એજ હોય તમારી તો એન્ડ ડિસ્ટન્સ અહીંયાથી આ વર્ટિકલ જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ તમારી એન્ડ ડિસ્ટન્સ હશે. પણ એ ડિપેન્ડ કરે છે લોડ કઈ ડાયરેક્શનમાં છે. લોડની ડાયરેક્શનમાં જો ડિસ્ટન્સ હશે પેરેલલ તો એને એજ કહીશું અને 90 ડિગ્રીના ખૂણા ઉપર હશે એને એન્ડ ડિસ્ટન્સ કહીશું. તો આ રીતે આપણે 4 ક્રાઇટેરિયા જોઈ લીધા. બોલ્ટનું ડાયામીટર કેટલું, હોલનું ડાયામીટર કેટલું રાખવું, પીચ કેટલી રાખવી, એજ અને એન્ડ ડિસ્ટન્સ કેટલી રાખવી અને ગેજ ડિસ્ટન્સ કેટલી હોઈ શકે. તો આ બધા જ ક્રાઇટેરિયા આપણે જોઈ ચૂક્યા છીએ અહીંયા. તો બોલ્ટેડના કનેક્શન વિશે આપણે ક્લિયર થઈ ગયા છીએ. બોલ્ટેડના અંદર આપણે ટોપિક બધા જોઈ લીધા છે અત્યાર સુધી કે કયા કયા ટાઈપના બોલ્ટ હોય. આ પીપીટી પણ તમને શેર કરી દેવામાં આવશે. બોલ્ટેડ કનેક્શન વિશે આપણે માહિતી લઈ લીધી છે. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે તેના અંદર આપણે ડિઝાઇન ઓફ બોલ્ટેડ, બોલ્ટેડ કનેક્શનની ડિઝાઇન કઈ રીતે કરવી એ જોઈશું. ત્યાં સુધી તમે IAS 800/2007 તમારી જોડે રાખજો અને જો અવેલેબલ હોય તો એની ઝેરોક્સ તમારી જોડે રાખજો. ને સોફ્ટ કોપી છે તો એ બેસ્ટ જ છે તમારી જોડે અને એના જોડે આપણે સમ સોલ્વ કરીશું. તો આવતા લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ મંગળવારનું જે લેક્ચર હશે આપણે તેના અંદર આ ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરીશું. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કમેન્ટ બોક્સના અંદર લખી શકો છો. 5 મિનિટ સુધી હું ઓનલાઈન છું, જવાબ આપીશ તમને. અને કોઈ પ્રોબ્લેમ ના હોય તો પછી આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. આવતા મંગળવારે જોઈશું. અને તમારું 4th સેમનું રિઝલ્ટ આવી ગયું છે બધાનું? બધા પાસ થઈ ગયા છો? લકી બેચમાં આવી ગયા છો બધા? પરીક્ષા આપ્યા વગર પાસ?
સોફ્ટ કોપી મોકલું છું. શું કહે છે? ઓકે, રેડી.